દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો સરપંચની હમાતા મોકલાય કા ભગત આઈ દીધી 4 વાગે ચોપટામાં પછી કાલે ફેમ ખરી ને એટલે બધું આયોજન કરવાનું છે એટલે ખબર નહીં આખા તો ગરબા એવું લાગે છે ને વધારે હોય એવું લાગે છે એટલે આખા આયોજન થોડું ભારે કરવું પડશે ખબર નહીં પાછું હું આયોજન કરવાનું ઈકન જવું એટલે ખબર પડી છે કે ભગત કાલે આ કરવાનું છે આ જગ્યામાં આજ આટલા ગરબા છી આ બાજુ કોનું ભૂરે હે આ બાજુ કોનું ભૂરે એ બધું પાછું 50 પોઈન્ટ વ્યવસ્થા કરવી પડે કાલ પાછી પબ્લિક વધારે છે એટલે નાસ્તો કરાવવો પડે ચા પાણી પાછા ગોટા બનાવવા પડી તાણે મજા આવે ને કાઠે મજા આવે નહીં ના જલ્દી થવા દે જે મોડું થઈ ગયું લાગે છે પાછો ઈકન સરપંચ તો કોઈ નહીં પણ પેલો હોય ને સાઈડમાં બેહાને ખોડ્યું એને કે ભગત અત્યારે ઘેર શું કરતા હતા આ તો જો સરપંચ એના બની ગયા એવી તો વાત કરી રે થવા દેજે સરપંચ આપણા આઠેમ આવે છે કાલ ખબર છે ને આયોજનમાં આવું છે બધું હું તો કારણ કે ગરબા બરબા કાશ્યા બધા બધી ખબર છે કોરા આયોજન તો આખી રાત આયોજન જ કર્યું છે ઊંઘમાં સપનો તો દાદા કાલ આઠેમ છે એનો તને કહું પાછું બેસો ના ગરબા રે ને ચોકમાં નહીં બોલાવવાના તમ અલ્યા ઉન્ના છોકરા કેટલા પહેણેલો ના ગરબા છે ખબર છે તને ખબર તો છે પેલા બાબુલા ને બેસી કસા બકતરા ને બકતરા તો છોકરો હમણાં જ પહેણ્યો છે કે પણ એનો તો ગરબો ગાંઠક ના ગાંઠે વાહ ગરબો એ તો નેકર છે જ કદા નથી કાઈ ને કયો લે આ કાજુ ખુરશી મેલ દઉં કયો વિચાર એવો છે કે ખર્ચો કર્યો છે કે નહીં કર્યો ખર્ચો તો કર્યો જ છે કે આપણો મનસંગલાલ કલાકાર નહીં હિન આઠમ ના દાડા પાછા પડી જાય એના માટે સ્પેશિયલ એક કલાકાર મનમાં આવ્યો છે વળી જો હાક હોય ને તો પાછું થોડું ઉઘરાણું નાખવું છે ઉઘરાણાનું રવા દઈએ તમે હમણાં પેલા આવશે એવા કૂદવા મળશે હમણાં થોડા કાલ આઠમ છે ને તે આયોજનમાં પક્કા પાયે ઉભું રહેવાનું છે રાતના 3 વાગશે તમે તો મીટિંગ બોલાવી છે બાબુડો ખડો ને અત્યારથી જ કહી દેવું પડશે કપીન ના આવે ધોકો લઈને ઉભું રહેવું પડશે નકર લાઈનમાં ઉભું રહેવું પડે કાલ તો સરપંચ ચોફેરમાં લાઈન થઈ જાય ને એટલા બધાને ઊભું જ રહેવું પડશે આવડું ચોક છે એ તો ના તો થોડું પોળું કરાવરાય બધું આળો બાળો છે ને આ બધો ગાઢ ને ખાઈ અલ્યા આળો તો ગુંદાઈ જાય પણ આવડા ચોકમાં પાસે ગરબા ચો માસી સરપંચ આઈ ગયા અમે ચાલુ કરો મીટિંગ લે કોની તો જોડીમાં આરતી ઉતારવા ના બોલાયો હોય એમ સરપંચ આવી ગયા હજુ આબા દે કે બધાને આબા દે તે બધા લેવા કીધું નતું તમે મને એકલા બોલાવ્યા કાન તું ભગત આવડું બોલવાનું ના કરે તો નહીં બોલું જ નહીં મારે કશું વાતે આ બધું હરખું કરવું બસ તે વાતો કરો નોર તો સુખ શાંતિ પટવા દો અમે તેમ ચિયો તે ડુંગો નાખીએ છીએ ભાઈ આ સુધી ખોળાવાની હું સારું કામ કર્યું છે ગમે તે મોર ડુંગું જ નાખે તો કાઈ રહ્યો કાલે હમણાં ઉઘરાણા વાત કરો જો તમે ખાલી આ જો કે બધું ભગત હું કહું છું કોઈ નાખી છે ને કોણ બતાવજે હા બોલો માન તું ના તમે પેલો બધો નાખવા દે કેટલા રે છે કે તમે કેવરાવો છો ગુરુ કેવરાવો છો ખુ આપણો તારે આઠેમ છે ને ઓહો આદા લુગડોમાં આવવાનું છે હા લાઈ દો તો નહીં થતી લાઈ દો ઓહો ઈ હોર રાખવાની છે દારૂડિયોની કશું તો નહીં તે કોણ તો પેલી વર્ધી પહેરાઈશું નહીં પડી આપણે પોલીસની પડી છે એ રહી પહેરાઈ દેવાની અને આ કીધું છે કે નહીં પેલા સગન્યાન ના મગન્યાન ને બધું બધોને કેવરાયું છે ના હોય તો પછી કી આવું હાથ પાડો ના આવે તો હાથ તાણી આવશે રે કાલના આયોજનમાં કરવાનું છે કેજો પેથી મને અલ્યા આબા દેખ પેલા બાબુલાલ સગનલાલ મગનલાલ હજી કોણ આવ્યું છે હોય અને પેલો તમારો ડેલિગેટ નહીં આવ્યો આવશે આઈ ગયો દેખાતો આઈ ગયા ડેલિગેટ મેં શેતાન હાજર થઈ ગયો આઈડરન ડેલિગેટ ગમે તે વાતે પેલો જ હોય ના હોય મે છેલ્લાદાન આ તમ લેટ પડ્યો આ તો થોડું કોમ આવી ગયો એટલે લેટ પડી ગયો હું કહું છું કાલના આયોજનમાં પક્કા પાયે ઉભું રહેવાનું છે પેલા ચોખટ કરવા ચેવતા ઉભું રહેવાનું અલ્યા કાલ આઠેમ નહીં હુઈ મો ચોખટ કરવાની હોય જો સરપંચ કાલ થી વધારે ગરબા અને પબ્લિક વધારે આવશે એટલે કોક નાસ્તાનું કોક આયોજન કરવું પડશે આવું નાસ્તામાં તો આપણે જે થતું હોય છે કોઠિયા ને ડુંગળી ચાલતું એ મરચો ને ચા બધું જોવે અલ્યા ખોળા એ તો મરચો કયો કે ચા તો કાયમિક નહીં પીતા પીએ છીએ વખત એટલે બોલજો મંજૂર હોય તો કહેજો પાછા આપણને બધી વાત મંજૂર જ છે આ તો ઘણું ગાડા તો ફેરથી નાખવું પડે કેટલા ખાવો ખોડ ભાઈ તમે
એ ડેલિગેટ મોઢું અંબાડીને વાત કરવાની. આ ખાવાનું નહીં, આ તો પુનનો રસ્તો છે. નોરતો પટવા આવ્યો પણ ઉઘરાણું ના પટ્યું. ના ના, તું તો લાખ રૂપિયા ઉઘરાણું આલી દીધું છે ને ડેલિગેટ. ત્યાં નહીં આલ્યું ઉઘરાણું, 60,000 રૂપિયા આલ્યું છે. આલી દીએ ના તો પાછા. સરપંચ આ તો જબ્બર દાદાગીરી કર્યો 50,000 માં તો. એટલે ખોરભાઈ ઝાડ ઉપર પૈસા નહીં ઉગતા, મજૂરી કરીએ ને તાણા પૈસા આવી છે. એ તો મને ખબર છે ઝાડ ઉપર ના હોય પૈસા. રોજના રોજ ઉઘરાણો, નવરાત્રી પટવાય પણ ઉઘરાણો ના પટે તમારો. અલે ના હોય તો ખોળા હાલી જાય ને. હાલ્યા છે મોટા 2 લાખ રૂપિયા તે રોજ વાતો કરે છે, રોજ દબાવવાની વાતો કરે છે પાછો. એટલી બધી તાકાત હોય તો હાથે કરી દેતા હોય તો તાણ ઉઘરાણું ના નાખતા હોય તો. અલ્યા એટલા કલાકાર પેલો ચાલ્યો નહીં ને મોનસંગજી ઠાકોર, તો સરપંચ કોઈ બીજો લાવવાનો છે કલાકાર. નહીં લાભો ચોય. જે ઓછા ને એના એટલા આવો, બીજું કઈ લાવવાના તારે? આપણા આડે રહ્યા ને આડે બધા હારું તો ગમતું નહીં. એટલે તમે પેલા શું કરવા કરીને બેસી ગયા તા મોનસંગ? હારું તો ગમાશે પણ હાલું કાઠું પડે છે. હમણાં કલાકાર આવે ને તો જલે ના રોય, કૂદ કરી આયા પાછા. એક વાત તો ભરો સરપંચ, ના તે કામ કરો, કલાક બધે પછી તમે આજ લેજો, અમે આવશે એટલે દે. હું કેવું કારું? વાત તો સાચી છે. તાન જોક આ કરી રહ્યો છે, આ ઊંધી હોય છે. ખોડા સમજાવન કર પછી મારાથી કોઈ વધારે બોલાઈ જા. માર તો કશું સમજાવું નહીં, નકર મારે તો ખાલી કરો હાથ ઉપડી જાય પછી. હું કઉ છું કેટલા ગરબા હી વાહમો? એટલે હું ગણવા જાઉં લે? સરપંચ નહીં તમે? અરે સરપંચ હોય તે ગણવા ના જાઉં, કાલ ચોપટામાં આવશે ખબર પડશે. એટલે આયોજન કરતા ફાવે. એટલે ગરબા તો હું તો ખાસ્યા છીએ, પાડોના બધા ગરબા જ છીએ હું તો. પાડા જેવા તમે છો ને. જે ઓની બોલી કાકડા થી બુંડી બોલી રાખા ને ડેલિગેટ થયો છે પાછો. એ હું કહું છું આપણો કે કોઈ આવવાનું છે, કોઈ ચા જો મીટિંગ કરવાની છે. આ આખલા ને પેલો એ છે ગરબો છે. એ હોડિયા, ઓ સરપંચ, સગનલાલ હું કહેતો તો આ મીટિંગ કરવી હોય તો કરજો, બાકી ઉઘરાણી વાત ના કરતા. જો ક્રમ કહી દઉં કે મગન શું કીધું તું મી તમને? અમે ઘેર થી કંટાળ જ નીકળી જઈએ બે. ખોટા તમે બે ભાઈ આવો છો સગન મગન હોય એટલે કાર હાથે એમ તો ખબર તો છે ને એવી. ખબર છે તાણ. ગરબા કેટલા છે ખબર છે? એટલે આ બધું અમે કેવા મીટિંગ કરી છે. એટલે આયોજન કરવું પડે કે હાથે એમનું કાલ પબ્લિક વધારે આવશે. હા, જે મીટિંગ હોય ને એ ફટાફટ કરી દો, પછી મારું કામ છે. ખોળા મીટિંગ પટી દે. ઓ ભરજે, બોલાઈએ ને તોય દુઃખ, ના બોલાઈએ તોય દુઃખ છે પાછું. હું ક્યાં છે વાપડ્યું? તને ખબર ના હોય એવી વાત કરો સરપંચ કે કાલ હું છે? અલે અઠેમ છે, બધાને ખબર છે. તો હું જખ મારાવા આવી છે ખબર છે તે હોય? મીટિંગ ગોઠવી દે ફટ લઈને. મીટિંગ અલ્યા બોલાવા પડી, ઉમેદવાર ગણોય તું. એટલા હમણાં ના બોલાવે ને તો કે મને મીટિંગ માં બોલાવતા નહીં. તે બોલાવતો પડત કે ગામનો સભ્ય છું. ખબર છે કહું ચલો ચાલો. ઈ પાછું બાબુડો આવી નહીં ચાલુ કરું. મગન આ બાજુ આવજો, વાત કહું. હા બધાય તો પેલી માતા બધે કે ઉઘરાણું ના નાખી. એ તો પૈસાની વાત આવે ને એટલે માતા આવી જાય. આ બધા જો બરાબર નહીં. એ બે હારતા ના કયા ગણવા કર જેવા જાહેરમાં કયો આમ કા બોલાય છે મીટિંગ? તમે બોલાયા છીએ મોન. બોલો સરપંચ, કેટલી વાર છે કે મીટિંગ ચાલુ કરો, પાછું અમારે આવવાનું છે ગરબા ગાવો. થોડા ખરું ના હોય તો ચાલુ. ના હમણાં રવા દે, પેલા બાબુડા ને આપવા દો. અલ્યા બાબુડા નું કોઈ ઠેકાણું નહીં, વધારે થઈ ગયું હોય ને આ તો પડાઈ હોઈ જાય દારૂડિયા નું. સાચી છે ભાઈ, કરી દો ચાલુ કરો. થોડા પેલા ભગતરા નું અમુક જો ને ડોલું તો નહીં આવ્યું કે એ ઉઠલ્યા જાગી રહેશો નહીં કોઈ ઊંઘી ગયો. બોલો આનો તો પાવર પેલો ગુગળ મન્યાળા જેવો. એટલે કાલું છે ખબર છે ભાઈ, તમને કહી દઉં ચોખવટ બનવાત. કાલ છે ને કલાકાર બદલવાનો છે, તે ફેરથી ઉઘરાણું નાખવાનું છે. એ ખોરા 5 મિનિટ વાત નહીં જોવા તો. એ બાબુલાલ ભારો, એટલે મેં તમને આઈને ત્યારે શું કીધું તું કે ઉઘરાણની વાત કરતા નહીં ખોભાઈ, પાછી આ ઉઘરાણની વાત આવી. એટલે જે સાહેબ કીધું છે કલાકાર મંથનજી ચાલી એવા નહીં, તે સરપંચ કોઈ બદલી ના જ છે. એ તો પણ પહેલા તમારે બીજો કલાકાર કરવો પડે કે સરપંચે બદલી કાઢો. સરપંચે ચાલે એવું નહીં ના હોય તો. બરાબર છે બાબુલાલ. લે બાબુલા હું ચોકડ નળો લેતા ને તા કલાકાર તો કે નરે તમન તાન. અલે ના ચાલે કલાકાર કલાઠેમ નહીં. તું એ સરપંચ ના ચાલે કઈના રોડ બનાયા તમે તમને કોઈ કીધું અમે? બાબુલાલ હું આવી જાઉં ના હોય તો. અલે પણ આમાં તો સરપંચ નું લઠ્ઠું ગાલવાનું આવે છે. જે સાહેબ બરોબર છે, તોય લાંબા પૈસા હવે બંધો. ચાલુ કરો મીટિંગ. જો સગન ઉપર હો વાતની એક જ વાત, કાલ આઠેમ છે સક નહીં. બધા દેવોને નિવેદ કરીને 4 વાગે હાજરી આલી દેવી પડશે. આગળ કાલ આયોજન મોટું છે, કારણ કે ચોક નેનો પડશે, આપડે ગરબા વધારે છે. ના એ તો ખબર સાચી વાત. આવી નાવા સરપંચ ને કપા ગોદી દ્યો કે. જો એટલે ખોડિયા તું સમજાવવા કા બાબુડા
આજ તો પીને આવ્યો તો આવ્યો, કાલ ના પીને આવતો આઠેમ છે કાલ. કાલ તો દબાઈ પી ઉપર આઠેમ લઈ નોરતો ગાવો પડે ને પાછો. જોજો આ ઊંધું ને ઊંધો ડફણો નાખી છે યાર એ. અલ્યા ગોમમાં બે આવા ના હોય ને તો એ ગોમ જ ના કહેવાય. સાચા સરપંચ કીધો તમે. અરે મગા તું તો કોક બોલ તમે બેર્યો સુન મુન. હું તો ભાષણ સાંભળવા નહીં આવ્યો ઘેરથી. બોલ કા. હોભળો પછી બીજી વાત 4 વાગે આવો ને ટોકન ને પાવડો લઈને આવજો. આ બધું ગોદવાનું છે. તને પેલા પોણી ખાબોચો ભરવાનો ને એમાં માટી નાખવાની છે. બાબુડા હોભળ્યું કે અરે સરપંચ તમે કરશો પછી ખુરશી બેહી રહ્યો છો વાયકન. એટલે તમે ગોમ સાફ કરાવો છો કે આઠેમ ઉજવો છો? અલ્યા શાપાએ કરવું પડે. જેવો તહેવાર આવે ને એવું કરવું પડે. પછી એ તો એવી ચરાસર મોઢા પર ઠેર દઈને આલું તમને. ગોમમાં હવે બે ડફળો હોય ને ગોમ ગઢાળે ચડાવી. કદી ઘરમાં વાળતા નહીં કોઈ ગોમ સાફ કરો. અલ્યા પણ આઠેમ જેવો તહેવાર હોય તો વાસણ ડોલે નીકળી પડવું પડે. પછી એ બધું અમારા ના આવે કરવાનું તમારે કરવા જ ના કોઈ નહીં. એટલે જો કાલ બધોની આઠેમ છે, બધા દેવોની આઠેમ છે, ગરબા છે, એટલા બધા આમપે મળીને કર્યા હોય એમ કહું છું. ને બીજું કોળા કે જેનો ગરબો હોય ને કાલ સવારો થી 8 વાગે હું પંચાયતમાં બેહવાનો છું ને તે 2:30 વાગ્યા સુધી નુથાઈ જજો ગરબા પકતરા. કશો જ નહીં લખી દે પેલો આપણો જ. છોકરોનો ગરબો હોય ને એને 5051 1 રૂપિયો. બરોબર છે ખોરા. અને નવા પૈણે લાવવા ને આખલા જેવા ઈવન 10,151 રૂપિયો. બરોબર છે. પાડાના ગરબાના કેટલા સીમ કહેજો. પાડાના બાડાના ના આવ્યો અલ્યા બખાડો હું કરી છે બોતરા ચોય પાડો વિવાતો છે. એટલા રે હમણાં જ પૈણ્યા છીએ એટલા એમ કહી રહ્યા છીએ રે. મોય 10,000 હાલવા પડી છે. આલશે બાપા ખાઈ નકે ગરબો ડોસીને બે કુમારસી કે. બરોબર છે ભાઈ, ચોકમાં લાવવા જ નહીં દેવાનો. અને માર ગધડીનો તો ના હોય કે. અલ્યા ભાઈ તારે આબુ હોય તો આવજે નકે ઘેર રહીને હેડવાન કરજે. આયો તારનો હું માથાકૂટ કરી છે. મોઢું બોલશો નહીં લ્યા તમે. ચમ? હા ગધડીનો તો ના હોય પૈસા તો એ તો ઇનામ આવે. મગનલાલ એટલા ગધેડાના ગરબા હોય ને એને ઘેર ઘુમાડી મેલ દેવાના હોય, ચોકમાં જગ્યા નહીં. એ તને ચોકમાં ઘુમેરવા આવશે એ રતન ઘેર હવ હવ ના ઘુમેરી દેતો. એ એમ તો બુદ્ધિ છે કે નહીં આમ? ચમ હા ગધેડો ને તાણ હોય. એ બળજા અલ્યા બળજા જેવી હું વાત કરી. ગજાડીઓનો તો ગરબા ઘૂમતા છે. મગન એ સરપંચ આટલી જ વાત હતી ને બીજું પતી ગયું ને. ભાઈ પટી ગયું. હાલ અમે નીકળીએ એ તો અમે પૈસા આલ દેવું. જે હોય ને આમ પે મળીને કરાવો એમ કહું છું. હા તો એમ જ કે માતાજી કો મગન આવું ના કરાય લે. ફૂલ સપોર્ટ મારો. તાણ સગનલાલ હું કહું છું બોલો. ના ઉઘરાણાની વાત કરી ને એવું લાગે ને તો 53,000 ઉઘરાણું નાખવું પડશે. કાલનો વ્યવસ્થિત રાખજો 53,000 ની પેલી. સરપંચ તમે કાઠું કરો છો સરપંચ પૈસા ના હોય ને એક તો. પછી પેલા કલાકાર ને કોણ હાલશે? પછી સારું હેડો ને 3,000 અમારા આલશું બીજું હું કયો. ઈમો પાછી એન્ટ્રી કરવાની છે. સરપંચ હવે અમે નીકળી છીએ કલાકાર સાહેબ આવે ને એના મોડે અમે આવી જઈશું બરાબર. કશો વાંધો નહીં. પહેલેથી આવું કહેતા હોય તો કેવો મૂડ આવે. પણ સરપંચ તમે સારું હેડજે મગન હેડ. બાબુ તમારે આબુ છે હવે બાબુલાલ? યાદ આવવાનું તો પટ્યું. તારે શું કરવાનું છે કહીએ. તમે નીકળો ભાઈ. ઘેર જ જશું તને ખબર છે રોટલા તમે તાન. ખાવાનું નહીં પીવાનું કાલું કરવાનું છે એમ કે આઠમ છે કાલ. મારો દેખ સોટો મારીને આવ્યો. તો ઘેર ઊંઘી રહેજે. ઓય આવતો ના ચાલો ચોકમાં. સરપંચ. અલ્યા બાબુડા 12 મહિને નોરતોની આઠેમ આવે છે. એક દાડો તો મોય ઓછરા વેળવાનું બંધ રાખ. બંધ કરી દીધો બસ હવે. અરે હું પૂછું તું બંધ કરી દો. એટલે બંધ કરી દીધો કે અને તો હેડો આડો ઉતરણ ખોડા મને તો રી આવે છે રી. તો મેરી દેખાતી જ નહીં મન તો. ક્યાં કાલનો દાડો પીતો ના હો તું ભાઈ સાહેબ. હાથ જોડી આવીએ તાર. અત્યારે પીતો તો કાલ નહીં પીવું ચાલશે. અત્યારે પીવો એટલો પી લેતું તાર. હું કહું છું બાબુ હા આજ ના હોય તો થઈને નહીં કરજે એટલે પાર આવે. આવ કા હાબુ લઈને. અરે એ પછી એડવાન્સ કરીને હાબુ ને બાબુ કર્યા વગર ને કે કાલે ભય પડે ભાઈ અમારા. પગે અવાજ નેચો કરી હેડે હું હવે. હા એડવાન્સ કરતા તાર કલાક થી માથું ખોવાય તારી. એટલા બધા તૈયાર થઈ ગયા છીએ. તમારે બેવાનું કરવાનું છે કે હવે અમે તૈયાર જ છીએ તાર. તૈયાર છી? હવ ઓ પછી કાલ તો તું કંચેરી ઉભો ના થઈ જતો. કદી ના પાડી સરપંચ કોઈ. નકર કાલ ગરબો ચોકમાં નહીં લાવવા દઈએ તારો. ખોરા હજુ ના નહીં પાડી કહી દો હો. મોઢું અંભારી વાત કરજે. કલાકાર છીએ આવવાનું એમ કેજો. અલ્યા કલાકાર તો કાલ આવશે એટલે ખબર પડશે કે નહીં પડે. એન્ટ્રી પર છે એટલે નહીં ખબર પડે. એન્ટ્રી તો અમે પરેલી જ છે કે તે સરપંચ ઉઘરાણામ કેવું છે. અલ્યા ઉઘરાણ તો નહીં કહી દીધું તો 53,000 નું આયોજન રાખજો. કશો વાંધો નહીં હમણાં આવશું રાતી. તો પેલા મોઢું નહીં પકવાન ને આલ્યું પેલા પસ્તાવો તો આલી છે. આ તો માતાજી નું કામ છે ને એટલે ના ના પાડું. હવે જી ઘેર હા, પાછા આવીએ ખાઈ બાઈ. એ તો ભાઈ ઊંઘો. ખોરા માપમાં બોલો. તું પાછો આ ટોપી દેખાય મને તો આનો ઉપર એટલો કાળ ચડે છે ને ખોળા. ખાટમાં ને એટલા વખત માર્યો છે તો પણ બોલવાનું સુધરતો નહીં. પણ આજે જેટલા વખત ઉઘરાણા વાત આવે ને એટલી વખત આપણા ગામના ભોગા નાખી છે. ભોગામાં તો પહેલો નંબર. ભાઈ
બોય તોણસી બોયો તોણી નહીં એકદમ ઓન તોણા નાખવા છે આખા તું જો ને લેવા હું ખાઈને હમણાં ગાવા આવું છું આ મુએ હેડ એટલી દોર રહું લેવા તા. એ રોમ